ઓકે મિત્રો, આપણે ગઈ વખતે લાસ્ટ લેક્ચરમાં અહીંયા સુધી જોયું તો હું સ્ક્રીન પર થોડું આપું છું તમને, બરોબર છે? જો આ મેં ભણાવ્યું હતું, પણ ફરીથી એક વખત આપણે 2-3 લીટી થઈ હતી એટલે હું ફરીથી આખા પેરેગ્રાફને ફરીથી ભણાવું છું, રાઈટ? તો આપણે રેડી થઈ જઈએ. તો પૂરણ દાસ એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અ સ્ટેટ દીવાન છે અને આ બધી દુનિયાવી મોહમાયા છોડી અને એ સત્યની શોધમાં, જ્ઞાનની શોધમાં નીકળી પડે છે. આખું ગામ એમને વડાવે છે અને એ આગળની સ્ટોરી આપણે જોઈ છે. એ નીકળી પડે છે ઘરેથી જવા માટે. તો રસ્તામાં કેવી ઘટનાઓ બને છે, શું થાય છે, એની વાત એ કરે છે. એટ નાઇટ, બરોબર, મારો કર્સર જ્યાં ફરતો હોય ત્યાં તમે જોતા રહેજો, બરોબર. અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. એટ નાઇટ હિઝ એન્ટેલોપ સ્કિન, એન્ટેલોપ એટલે કાળિયાર, એક પ્રકારનું હરણ. સ્કિન એટલે એની ચામડી. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે ઘણી બધી જગ્યાએ તમે સાધુ સંતોને જુઓ કે કોઈ એવું હોય તો એમના બેઠક નીચે જ્યાં બેસે એની નીચે કોઈ જાનવરનું ચામડું હોય. Spread where the dark room overtook him. At night his antelope skin was spread where the darkness overtook him. જ્યારે જ્યારે અંધારું પડતું, બરોબર છે, ત્યારે એ પેલું ચામડું પાથરી અને બેસે. સમટાઈમ્સ ક્યાં ક્યાં બેસે? સમટાઈમ્સ ઇન અ સન્યાસી મોનેસ્ટ્રી બાય ધ રોડ સાઈડ. ક્યારેક રસ્તામાં જતા જતા કોઈ મોનેસ્ટ્રી આવે, મઠ આવે. મઠ એટલે જ્યાં સાધુઓ રહેતા હોય, તો ત્યાં એ રાતવાસો કરે. સમટાઈમ્સ બાય અ મડ પિલર શ્રાઇન ઓફ કાલાપીર. ક્યારેક એ કાલાપીરની માટીની બનાવેલી કોઈ દરગાહ હોય, શ્રાઇન હોય, ત્યાં એ વિરામ કરતા. વેર ધ જોગીસ who are another misty division of holy men. It is not yogis, it is yogis. Okay, it is yogis. તો યોગીસ વિશે તમે બધા જાણો છો. વેર ધ યોગીસ who are another misty division of holy men. તો આ જે પવિત્ર માણસો હોય છે, સાધુ પુરુષ હોય છે, એમાં યોગી પણ એક ભાગ છે એમનો. would receive him as they do who know what castes and division are worth. તો આ જે યોગી છે એમના માટે કોઈ નાત જાત કશું હોતું નથી, એટલે એ પણ આ આપણા પૂરણદાસને ત્યાં આવકારે છે. સમટાઈમ્સ ઓન ધ આઉટસ્કર્ટ્સ ઓફ અ હિન્દુ વિલેજ. તો એ રસ્તામાં જતા જતા ક્યાં ક્યાં રોકાય છે, કેવી રીતે રોકાય છે, એની માહિતી આપણને અહીંયા આપવામાં આવી છે. ક્યારેક એ કોઈ હિન્દુ ગામના પાદરે બહારની સાઈડ પર એ રોકાઈ જતા. વેર ધ ચિલ્ડ્રન વુડ સ્ટીલ અપ વિથ ધ ફૂડ દેર પેરેન્ટ્સ હેડ પ્રિપેર. તો ગામની બહાર એ જ્યારે રોકાતા ત્યારે નાના બાળકો એમના મા બાપે જે ભોજન બનાવ્યું હોય, ખાવાનું બન્યું ને, એમાંથી થોડુંક ચોરી અને આપણા સાધુ પૂરણદાસને પહોંચાડતા. એન્ડ સમટાઈમ્સ ઓન ધ પીચ ઓફ ધ બેર ગ્રેઝિંગ ગ્રાઉન્ડ્સ. ક્યારેક તો ગોચર જમીન પર ગ્રેઝિંગ, ગ્રેઝ એટલે ચરવું, જે જાનવરો હોય, કેટલ હોય, એ ચરતું હોય તો એને ગોચર કહેવાય. તો ઘણી વખત તો ગોચર પર એ આરામ કરતા. વેર ધ ફ્લેમ્સ ઓફ હિઝ સ્ટિક ફાયર વેક્ડ ધ ડ્રાઉઝી કેમલ્સ. તો એ ખુલ્લા આકાશ નીચે ગોચર જમીનમાં જ્યારે એ લાકડા સળગાવતા ત્યારે એની જે જ્યોત છે એની જ્યોતથી પેલા ગોરતા ઘેનમાં ઘેલાયેલા એ ઊંટ જાગી જતા. It was all one to Purandas. It was all one to Purandas or Puran Bhagat as he called himself now. તો હવે એ પોતાની જાતને શું કહે છે? પુરનદાસ અથવા પૂરન ભગત કહેવડાવે છે. It was all one to Purandas or Puran Bhagat as he called himself now. Earth, people and food were all one.
હવે આપણે કયા વિસ્તારના છીએ, શું છે, બરોબર છે, એ ભૂલી જવાનું હોય છે. સાધુ સંત માટે આ મારી ભૂમિ છે, આ મારા લોકો છે, આજ મારે ખોરાક જોઈએ નહીં, એમના માટે બધું એક બની જાય છે. બટ અનકોન્શિયસલી થોડી શુદ્ધ અવસ્થામાં, જેમાં બહુ ભાન ના હોય, અનકોન્શિયસલી એકદમ બેભાન અવસ્થા ના હોય, પણ થોડીક અનકોન્શિયસ, હિઝ ફીટ ડ્રુ હિમ નોર્થવર્ડ્સ, ઓકે, એન્ડ ઈસ્ટવર્ડ્સ. તો નોર્થ ઉત્તર અને ઈસ્ટ પૂર્વ, પૂર્વ પશ્ચિમ કહીએ છીએ ને, તો એના પગ ઓટોમેટિકલી એ દિશા તરફ દોરાય છે. ફ્રોમ ધ સાઉથ, પછી સાઉથ ટુ રોહતક, તો આ જગ્યાઓ છે એ ક્યાં ક્યાં ફરે છે, તો સાઉથ ટુ રોહતક, ફ્રોમ રોહતક ટુ કર્નૂલ, ફ્રોમ કર્નૂલ ટુ રૂઇન સમના. તો આ બધા સ્થળો પર એ એક પછી એક જતો હોય છે. And then upstream along the dry bed of the ગુગર રિવર, અને ગુગર રિવરનો જે કોરો પટ છે, બેડ એટલે પટ, નદીનો કોરો પટ, જ્યારે પાણી ના હોય ત્યારે એનું, તો ત્યાં જાય છે. that fills only when the rain falls in the sea. તો આ નદીનો પટ ક્યારે ભરાય છે, એની અંદર પાણી ક્યારે આવે છે, જ્યારે પર્વત ઉપર વરસાદ વરસે છે ત્યારે. One day he saw the far line of the great Himalayas, અને એક દિવસ ત્યાંથી એને હિમાલયની હારમાળા દેખાય છે, બરોબર. તમે જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતા જાઓ તો એક ડેસ્ટિનેશન એવું આવે, એક સ્થળ એવું આવે કે જ્યાંથી તમને હિમાલય અને હિમાલયની ટોચ, બરફ, આ બધું દેખાય. દેન પૂરન ભગત સ્માઇલ, અને આ પર્વતને, આ બરફને જોઈને પૂરનદાસ, પૂરન ભગત ના ચહેરા પર ખુશી, આનંદ વ્યક્ત થઈ જાય છે. For he remembered that his mother was of Rajput Brahmin birth. એને શું યાદ આવે છે, એના મમ્મી યાદ આવે છે. એની મમ્મી એ રાજપૂત બ્રાહ્મણ કુળના હતા, બરોબર છે. ફ્રોમ કુલુ વે, અ હિલી વુમન. તો કુલુની, કુલુ મનાલી તમે શબ્દ સાંભળ્યો હશે, તો એ પર્વતીય વિસ્તારની સ્ત્રી છે. ઓલવેઝ હોમસિક ફોર ધ સ્નો, અને તમને ખબર છે એમ સિમલા, મનાલી, આ બધા પર્વતીય વિસ્તારો છે, અને ત્યાં ઠંડી ઋતુની અંદર સ્નોફોલ થતો હોય છે, એટલે એની માને એ હોમસિકનેસ છે. હોમસિકનેસ એટલે ઘર યાદ આવવું. તો એની માને આ પર્વતીય વિસ્તારમાં અને સ્નો યાદ આવે છે કે જ્યારે એ ત્યાં રહેતા હશે એમના લગ્ન પહેલા, ત્યારે એ સ્નોફોલનો આનંદ માણતા હશે, બરોબર છે. તો એ પ્રકારે એમને એમના ઘરની યાદ આવે છે. And that the least touch of heel blood draws a man in the end back to where he belongs. And that the least touch of heel blood draws a man in the end back to his where. તો માણસનાની અંદર એની માં પર્વતીય વિસ્તારના હતા, એટલે સ્વાભાવિકપણે એના ખૂનની અંદર, એના લોહીની અંદર એના માના ગુણ આવ્યા જ હોય, એટલે એનું પણ એક ખેંચાણ આ પર્વતીય વિસ્તાર પર છે. આ જે ઠંડા પ્રદેશ છે, સ્નો કવર્ડ પીક્સ છે, એના તરફ એનું શું કહેવાય, ખેંચાણ છે. એટલે એક સમય એવો આવે છે કે માણસ અંતે પોતાના ઘર તરફ જતો હોય છે, પોતાના ઘેર જતો હોય છે. Okay. Yonder, said Puran Bhagat. Ah. Yonder, said Puran Bhagat. અહીંયા જુઓ, said Puran Bhagat, breasting the lower slopes of the Sivalik, where the cactus stand up like 7 branched candlesticks. તો શિવાલિક પર્વત જે છે એના ઢોળા ઉપર, એના ઢાળ ઉપર પુરનદાસ પગલા માંડે છે, ચડે છે, અને ત્યાં શું છે, કેક્ટિસ સ્ટેન્ડ્સ. કેક્ટી એટલે થોર, કેક્ટસ જેને કહીએ છીએ અંગ્રેજીમાં, થોર, હે ને, જે રણ પ્રદેશમાં થાય, ઘણી વખત આપણા ખેતરની વાડમાં પણ હોય છે,
અને લાઈક 7 બ્રાન્ચ્ડ કેન્ડલ્સ અને વર્ણન કેવું કરે છે કે જાણે 7-8 કેન્ડલ્સ હોય એને ભેગી આપણે સળગાવી હોય એમ આ જે કેક્ટસ છે એક સાથે ગૂંચળામાં ઉછરેલા છે. યા આઈ શેલ સીટ ડાઉન એન્ડ ગેટ નોલેજ. હવે હું અહીંયા બેસીશ, મતલબ એ જગ્યાએ નથી બેસવાના, પણ એ વિસ્તાર નહીં કે હવે હું અહીંયા આવી ગયો છું તો હું અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત કરીશ. એન્ડ ધ કુલ વિન્ડ ઓફ ધ હિમાલયાસ whistled about his ears. અને એના કાનની અંદર હિમાલયના ઠંડા પવનોના સુસવાટા સંભળાય છે. as he trod the road to lead to Simla. ઓકે, અને એ જેઓ એ સિમલાના રસ્તા ઉપર પગ મૂકે છે એને આ ઠંડા પવનો એના કાનમાં સુસવાટા મારે છે. The last time he had come that way, it had been in state. જ્યારે એ છેલ્લી વખત અહીંયા આવ્યા હતા, બરોબર છે, એ ક્યારે? જ્યારે એ સ્ટેટના અધિકારી હતા, જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર હતા. આપણે જોયું હતું ને, બરોબર છે. વિથ અ ક્લેટરિંગ કેવલરી એસ્કોર્ટ. અને એ વખતે એમની સાથે શું હતું? શું હતું? પાયદળ હતું. પાયદળ. એને આ તો પ્રાઇમ મિનિસ્ટર છે એટલે એમની સાથે આપણે ઘણી વખત જોયું હોય કે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ જતા હોય તો એમનો કાફલો કેટલો મોટો હોય છે, કેટલી બધી કાર્સ હોય છે, એમના સિક્યુરિટી માણસો હોય છે. એમ જ્યારે પુરનદાસ જાય છે ત્યારે એની સાથે ક્લેટરિંગ કેવલરી, કેવલરી એટલે દળ, એસ્કોર્ટ એટલે કોઈને લઈને જવું, એ ટુ વિઝિટ ધ જેન્ટલનેસ એન્ડ મોસ્ટ એફેબલ વાઇસરોય. તો તમને ખબર હોય તો એ ડેલહાઉસી નામનું સ્થળ છે, સિમલા, મનાલી, ડેલહાઉસી, ધર્મશાલા. ઓકે, તો એ ડેલહાઉસી તમને ખબર છે, ડેલહાઉસી આપણા એક વાઇસરોય હતા અને એ લોકો ઉનાળામાં, કારણ કે નીચે મેદાનો પ્રદેશમાં ગરમી વધારે હોય એટલે એ લોકો ત્યાં જતા રહેતા. તો એમને મળવા માટે કોને? ધ જેન્ટલેસ્ટ એન્ડ ધ મોસ્ટ અફેબલ ઓફ વાઇસરોય. અફેબલ એટલે મળતાવળો, મિત્રાચારી ભર્યું જેનું વર્તન હોય એવા વાઇસ. એન્ડ ધ ટુ હેડ ટોક્ડ ફોર એન અવર ટુગેધર અબાઉટ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ઇન લંડન. તો જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર હતા તો પોતાના પદના રૂએ, પોતાના હોદ્દાની રૂએ એ આ વાઇસરોયને મળવા જાય છે અને ત્યાં 1 કલાકો સુધી એ એમના લંડનમાં એમના સરખા જે મિત્રો હોય કે ભાઈ તમારો મિત્ર છે ને, તો એમના વિશે એ વાતો કરે. એન્ડ વોટ ધ ઇન્ડિયન કોમન ફોક રિયલી થોટ ઓફ થિંગ્સ. અને સાથે સાથે ભારતીય લોકો, ઇન્ડિયન કોમન ફોક એટલે ભારતના લોકો, રિયલી થોટ ઓફ થિંગ્સ, તો જે થઈ રહ્યું છે એના વિશે ભારતના લોકો શું વિચારે છે એના વિશે એમણે ચર્ચા કરી. This time Puran Bhagat paid no calls but leaned on the rail of the mall. ઓકે, આ વખતે પૂરન ભગતે કોઈને બોલાવ્યા નહીં, પણ લીડ ઓન ધ રેલ ઓફ ધ મોલ. તો મોલ રોડ છે, મોલ વિસ્તાર છે સિમલાનો, તો ત્યાં એક રેલવે પર આડા પડી ગયા. વોચિંગ ધેટ ગ્લોરિયસ વ્યૂ ઓફ ધ પ્લેસ સ્પ્રેડ આઉટ 40 miles below. તો ત્યાં રહ્યા એ આ કુદરતી સૌંદર્યને જોઈ રહ્યા છે, કેટલાય માઇલો નીચે ઢોળાવ ઉપર જે કુદરતી સૌંદર્ય છે એ એને માણે છે. till a native Mohammedan policeman told him he was obstructing traffic. અને કોઈક પોલીસ વાળાએ કીધું કે ભાઈ આ તમે તો ટ્રાફિકને અડચણરૂપ થાવ છો, બરોબર છે. and Puran Bhagat salamed reverently to the law. અને પૂરન ભગત આદરપૂર્વક, રેવરન્ટલી, આદરપૂર્વક કાયદાને માન આપે છે. because he knew the value of it. કારણ કે એમને કાયદાની શું કિંમત છે એની ખબર હતી, એટલે તરત જ એ શું કરે છે? કાયદાને સન્માન આપે છે. and he was seeking for a law of his own. અને માણસના પોતાના પણ કાયદા કાનૂન હોય કે હું આવી રીતે જ રહીશ, હું આમ કરીશ. તો માણસ પોતે પોતાના સિદ્ધાંતો નક્કી કરે, પોતાના સિદ્ધાંતો બનાવે અને એ પ્રમાણે જીવન ઘણી વખત જીવતા હોય છે. Then he moved on and slept that night in an empty hut at છોટા સિમલા. અને એ દિવસે રાત્રે થોડા આગળ વધી અને છોટા સિમલા નામની જે જગ્યા છે ત્યાં એ એક ખાલી પડેલી ઝૂંપડીની અંદર સૂઈ જાય છે.
which looks like the very last end of the earth. અને જાણે કે પૃથ્વીનો અંત ત્યાં ના આવી ગયો હોય, છેડો ના આવી ગયો, but it was only the beginning of his journey. પણ ખરેખર ત્યાંથી આ જે વાત કરે છે ત્યાં કદાચ આગળ માનવ વસાહત નથી, માનવ રહેઠાણ નથી, લોકો ત્યાં રહેતા નથી. So that is why he considers it as the end of the earth. અહીંયા પૃથ્વીનો અંત આવી ગયો છે, હવે કશું નથી. Okay, and from there he has to start his journey. Okay, but in fact there is no end. Okay, so but it was only the beginning of his journey. પણ ખરેખર તો ત્યાંથી એની જર્ની, એની સફર, એની જે આધ્યાત્મિકતાની સફર છે, ભગવાન તરફની એની જે દોડ છે, એ ત્યાંથી શરૂ થાય છે. He followed the Himalayan Tibet road. ત્યાંથી એ તિબેટનો જે રોડ છે, હિમાલયન તિબેટ રોડ, ત્યાં જાય છે. The little 10-foot track that is blasted out of solid rock. અને એ જે રસ્તો છે, બરોબર છે, એ પર્વતને તોડીને, બ્લાસ્ટેડ આઉટ ઓફ સોલિડ રોક, તો પથ્થર જે છે, રોક છે, એને તોડીને, આજે પણ તમે જો પર્વતીય વિસ્તારોમાં તમે જાઓ તો ત્યાં ડાયનેમાઇટથી જે પથ્થરો હોય છે, જે રોક્સ હોય છે, ખડકો હોય છે, એને તોડી અને પછી ત્યાં રસ્તો બનાવવામાં આવે છે. ખાસ કરીને જે ઉત્તર ભારતના પર્વતીય રસ્તાઓ છે એને આવી રીતે તોડીને બનાવવામાં આવે છે. Or strutted out on timbers over gulfs 1,000 feet deep. ઘણી જગ્યાએ તો શું છે કે વેલી હોય, બરોબર છે, ખીણ હોય, તો ત્યાં એ લોકોએ ટેકા ઊભા કર્યા છે. ટિમ્બર્સ એટલે લાકડાના ઢાંચા ઊભા કર્યા હોય, લાકડા નીચે મૂકી અને એની ઉપર એ લોકોએ શું કરાવ્યું હોય છે, બ્રિજ બનાવ્યો છે, ચાલવાની જગ્યા બનાવી છે. અને નીચે તમે જોયું હોય તો જે પર્વતીય વિસ્તાર છે, ઠંડા પ્રદેશના છે, ત્યાં ઊંચા ઊંચા વૃક્ષો થાય છે, બરોબર છે ને. તો એ જે લાંબા વૃક્ષો હોય એના થળિયાનો ઉપયોગ કરી અને આ લોકો જવા આવવાનો રસ્તો, નાનકડો પુલ કે એવું બનાવતા. That dips into warm, wet shut in valleys and climbs out across bare, glassy hill shoulders where the sun strikes like a burning glass. બરોબર છે. તો છેક નીચે સુધી વેલીની અંદર, બરોબર છે, કેવું છે, હુંફાળું છે, ઘણી જગ્યાએ ભેજવાળું છે, વેટ શટ ઇન વેલીસ, બધું વેલીની અંદર ખીણમાં બધું બંધ થઈ ગયું છે. એન્ડ ક્લાઇમ્સ આઉટ એક્રોસ બેર, બેર એટલે નિર્જન, ઉજ્જડ, ગ્રાસી હિલ શોલ્ડર્સ વેર ધ સન સ્ટ્રાઇક્સ લાઇક અ બર્નિંગ ગ્લાસ, અને ત્યાં ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે છે, સૂર્યના કિરણો પડે છે, they are like the burning glass. Or turns through dripping dark forest where the tree ferns dress the trunks from head to heel. Or turns through dripping, drip એટલે નીચે જવું, નીચે તરફ, dark forest ગીચ જંગલો, the tree ferns, ટ્રીની ferns, dress the trunks from head to, તો ઝાડના જે ડાળખાઓ છે લીલાછમ, એ આખા ઝાડને, ટ્રંક એટલે થળિયું, એને શું કરે છે, માથાથી નીચે સુધી ભરી દે છે. એટલે એટલા ગીચ જંગલો છે, તમને ખબર પણ ના પડે કેવી રીતે પસાર થવું. તો ઉપરથી નીચે સુધી લીલાછમ, ગ્રીનરી વાળા. And the peasant calls his mate. peasant એટલે તેતર, આ શબ્દ છે ને એ, તો એ એના મેટને બોલાવે છે, એના સાથીદારને બોલાવે છે. And he met Tibetan herdsmen with their dogs and flocks of sheep. કોને મળે છે? ટિબેટિયન હર્ડ્સમેન. હર્ડ્સમેન એટલે પશુપાલકો, ટિબેટિયન પશુપાલકો. હર્ડ એટલે પશુઓનું ટોળું, હર્ડ્સમેન એટલે પશુઓના જે સાચવનારા હોય, જેમ કે આપણે ભરવાડ લોકો હોય, રબારી લોકો હોય, બરોબર છે, ગોવાળ હોય, તો એ શું કરે, પોતાના ઢોર ડાંખરને લઈને જંગલની અંદર ચરાવવા લઈ જાય. વિથ ધેર ડોગ્સ એન્ડ ફ્લોક્સ ઓફ શીપ. તો આ જે ટિબેટિયન છે એ પોતાના કૂતરાઓ અને શીપનો જે જથ્થો છે ને એને લઈને રસ્તામાં એ મળે છે. ઈચ શીપ વિથ અ લિટલ બેગ ઓફ બોરેક્સ, અને
દરેક ઘેટાના ઉપર એની પીઠ ઉપર શું લગાવેલું છે? બોરેક્સ, બેગ ઓફ બોરેક્સ. બોરિક એસિડ કહીએ છીએ ને, ટંકણ ખાર આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો એની બેગ્સ એની ઉપર ભરેલી છે. એન્ડ વોન્ડરિંગ વુડ કટર્સ, તો એ કોને કોને જોવે છે? તો જ્યારે એ હિમાલયન તિબેટ રોડ ઉપર જાય છે ત્યારે એ શું શું જુએ છે? વૃક્ષો, ઘનઘોર વૃક્ષો, બરોબર, ઉપરથી નીચે સુધી થળિયામાં, ઉપર ટોચથી થળિયા સુધી બધે લીલોતરી અને સૂર્યના પ્રકાશની વાત કરે છે, બરોબર છે. ટિબેટિયન હર્ડ્સમેનની વાત કરે છે, તેતરની વાત કરે છે, ટિબેટિયન હર્ડ્સમેનની વાત કરે છે. ઓકે. અને સાથે સાથે વુડ કટર્સ, કઠિયારા, વોન્ડરિંગ વુડ કટર્સ, જે જંગલમાં જઈને વૃક્ષો કાપે છે. એન્ડ ક્લોક્ડ એન્ડ બ્લેન્કેટ લામાસ. લામા એટલે બૌદ્ધ સાધુ, લખો તમે. ક્લોક્ડ એટલે એ લોકો મરૂન કલરનો લાંબો ડગલો જબ્બો પહેરે, એને ક્લોક કહેવાય. એન્ડ બ્લેન્કેટેડ, બ્લેન્કેટેડ એટલે ઉપર એમણે બ્લેન્કેટ પહેર્યો, કારણ કે ઠંડો પ્રદેશ છે એટલે મારૂન કલરના લાંબા જબ્બા, ક્લોક અને બ્લેન્કેટ એમણે કર્યો છે. એ લોકો કોણ છે? દે આર ધ લામાસ, જે બૌદ્ધ સાધુઓ છે એમને લામાસ કહેવામાં આવે છે. ફ્રોમ ટિબેટ કમિંગ ઇનટુ ઇન્ડિયા ઓન પિલગ્રિમેજ. તો એ લોકો શું કરે છે? ટિબેટથી ઇન્ડિયાની અંદર, ઇન્ડિયામાં યાત્રા કરવા માટે આવે છે. પિલગ્રિમેજ, પિલગ્રિમેજ એટલે ધાર્મિક યાત્રા, જાત્રા જેને કહીએ છીએ ને કે આપણે ભાઈ ચાર ધામની યાત્રા. તો એ ચાર ધામ એ શું છે? ધાર્મિક સ્થળ છે. તો ત્યાં જઈએ છીએ તો ત્યાં આપણે પિકનિક કરવા નથી જતા, પણ ત્યાં આપણે ધાર્મિક શ્રદ્ધાથી ભગવાનના આભાર માનવા માટે જતા હોય છે. તો આ ટિબેટિયન જે છે એ લોકો ભારતમાં યાત્રા કરવા માટે આવે છે. એન્ડ એનવોઇસ ઓફ લિટલ સોલિટરી હિલ સ્ટેટ્સ. એનવોઇસ લખો તમે. એલચી, દૂત. એનવોય એટલે કોઈ રાજ્ય હોય એ રાજ્યના દેવદૂત છે, બરોબર છે. જેમ કે ભારતના એમ્બેસેડર્સ દરેક દેશમાં હોય, પાકિસ્તાનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં, બરોબર છે. સો દે આર ધ એમ્બેસેડર્સ. ભારતના દૂત એટલે ભારતનું પ્રતિનિધિત્વ એ ત્યાં કરતા હોય. તો આવા એનવોઇસ ઓફ લિટલ સોલિટરી હિલ સ્ટેટ. તો સોલિટરી એટલે એકાંત વાળું, એકલું અટુલું. હિલ સ્ટેટ, તો હિલમાં પણ કેટલાક રાજ્યો હતા, જેમ પુરનદાસ અહીંયા પ્રાઇમ મિનિસ્ટર હતા, એમ ત્યાં પણ પર્વતીય વિસ્તારોમાં પણ નાના નાના રજવાડા હતા. અને ત્યાંના દૂત પોસ્ટિંગ ફ્યુરિયસલી ઓન અ રિંગ સ્ટ્રેક એન્ડ પીબલ પોનિસ. ફ્યુરિયસલી, બહુ આમ ઉતાવળે ઉતાવળે અને આમ ફ્યુરિયસલી on ring strict and piebald. ring strict and piebald, બરોબર છે. કાબર ચિત્રા, ઉપર આટા પટ્ટા હોય એવા પોનિસ. પોનિસ એટલે નાનકડા ઘોડા. રિંગ સ્ટ્રિક એન્ડ પાઇબાલ્ડ પોનિસ એટલે નાનકડા ઘોડા, ખચ્ચર જેવા, ખચ્ચર જેને કહીએ છીએ. ઓર ધ કેવેલકેડ ઓફ અ રાજા. કેવેલકેડ, પલટણ. તો રાજાની સાથે શું હોય? પલટણ. પ્લેટૂન, જે એનસીસી ની અંદર એક શબ્દ છે પ્લેટૂન. કેવેલકેડ ઓર ધ કેવેલકેડ ઓફ અ રાજા પેઇંગ અ વિઝિટ. તો રાજા કોઈ જગ્યાની મુલાકાતે જતો હોય તો આખી પટલને લઈને જાય, બરોબર. આખી પલટણ એની સાથે હોય છે. ઓર એલ્સ ફોર અ લોંગ ક્લિયર ડે હી વુડ સી નથિંગ મોર ધેન અ બ્લેક. આ બધું તો એને જોવા મળે છે. અને ઘણી વખત ઓર એલ્સ ફોર અ લોંગ ક્લિયર ડે, ઘણી વખત તો આખો દિવસ સુધી હી વુડ સી નથિંગ મોર ધેન અ બ્લેક બેર ગ્રન્ટિંગ એન્ડ રૂટિંગ બિલો વેલી. ઘણી વખત તો શું થતું? આ બધું તો એને રસ્તામાં જોવાનું મળતું હતું, બરોબર છે ને, પણ ઘણી વખત તો એને કશું જોવા ના મળે અને નીચે વેલીની અંદર એક રીંછ અથવા રીંછનો ગ્રન્ટિંગ, ગ્રન્ટ એટલે ગુરકિયા કરતો હોય એવો અવાજ, અને રૂટિંગ બિલો ઇન ધ વેલી. રૂટિંગ એટલે એ બધું ખોદતો હોય અને અંદર મૂળિયા બુડિયા બધું કાઢીને ખાતું હોય. when he first started the road of the world he had left still rang in his ears. When he first started the roar of the world he had left still rang in his ears. તો જ્યારે એણે
એનું ઘર, એનું ગામ, એનું પદ, આ બધું જ્યારે છોડ્યું અને જે અવાજ એને જે વિદાય કરવા માટે લોકો આવ્યા હતા અને એ જે એને એને યાદ આવી એના કાનમાં એ સંભળાય છે. As the roar of a tunnel rings long after the train has passed through. અને એવી જ રીતે જ્યારે એક ટ્રેન પાસ થઈ જાય અને એનો જે અવાજ આવે એ બધું એના કાનો. બટ when he had put the mutterance pass behind him, that was all done. બરોબર છે? તો મટરન્સ પાસ એ સિમલા અને બીજું એક સ્થળ છે નાલગોડા કરીને કોઈ, તો એની વચ્ચેનો આ પાસ છે, રસ્તો છે. That was all done. બસ ત્યાં સુધી બધું એને સંભળાયું. And પુરન ભગત was alone with himself. હવે એ એકલો થઈ ગયો છે. હવે બધું આ જે કંઈ અવાજો હતા, લોકો મળતા હતા, એ બધું હવે બંધ થઈ ગયું. Wandering and thinking, his eyes on the ground and his thought with the clouds. Okay? Wandering એટલે રઝળપાટ, વોકિંગ ચાલુ, હવે એનું ચાલવાનું, રઝળપાટ, એનું વિચારવાનું, આ બધું ચાલુ. હવે કોઈ નથી, કોઈ જોનાર નથી, કોઈની સાથે વાત. His eyes on the ground, એની આંખો જમીન પર છે. And his thoughts with the clouds, અને એના વિચારો આકાશ સુધી છે. એ આકાશ વિશે વિચારે છે, ઈશ્વર વિશે વિચારે છે. One evening he crossed the highest pass. સૌથી ઊંચો જે રસ્તો હતો એ એણે પાસ કર્યો. He had met till then. It had been a 2 days climb. અને 2 દિવસના ચઢાણ પછી એ આ જગ્યાએ પહોંચે છે. And came out on a line of snow peaks. અને ક્યાં આવે છે? પર્વત સ્નોથી ભરાયેલો છે એવા શિખરો પર એ પહોંચે છે. And came out on a line of snow peaks. Snow peaks એટલે બરફથી છવાયેલા પીક ઉપર આવે છે, શિખર પર આવે છે. That banded all the horizons. બરોબર છે? ત્યાંથી કોઈ તમને હોરાઇઝન, ક્ષિતિજ દેખાતી નહોતી. Mountains from 15 to 20,000 feet high. લગભગ 15 થી 20,000 ફૂટ ઊંચા પર્વતો. Looking almost near enough to hit the stone, though they were 50 or 60 miles away. બરોબર છે? કેટલાય દૂર હોય ને આપણે જાણે કે પથ્થરો મારીને હમણાં આવી જશે, પણ લાગે બહુ દૂર. ઘણી વખત તમે જો આવા વિસ્તારમાં ફરવા ગયા છો, તમને એવું લાગે કે આ પર્વત તો અહીં નજીક જ છે, અને કેટલાય કિલોમીટર જાઓ પછી તમારો એ પર્વત તમને પહોંચાડે તે જગ્યાએ, ત્યાં અથવા તો ત્યાં તમે પહોંચી જાઓ. The pass was crowned with dense dark forest. અને આ જે પાસ છે એ ડાર્ક, ગાઢ, ગીચ જંગલોથી ક્રાઉન થઈ ગયેલો હતો. આખા પર્વત ઉપર આ વૃક્ષો, ક્રાઉન એટલે તાજ, મુગટ. તો આખા પર્વત પર જાણે કે આ વૃક્ષોએ તાજ ના પહેરાયો હોય. કયા કયા વૃક્ષો છે? દેવદાર, વોલનટ, વોલનટ એટલે અખરોટ, દેવદાર તો તમને ખબર જ છે. વાઇલ્ડ ચેરી, જંગલી ચેરી, વાઇલ્ડ ઓલિવ એન્ડ વાઇલ્ડ પેર. તો આ બધા વૃક્ષો ત્યાં એ જુએ છે. બટ મોસ્ટલી દેવદાર, વિચ ઇઝ ધ હિમાલયન સેડર. ઓકે, પણ ત્યાં સૌથી વધારે આજે પણ તમે જાઓ તો તમને દેવદારના વૃક્ષો ઊંચા ઊંચા, મેં કીધું ને એમ, તમને 50, 50, 60, 60, 70, 70 ફૂટ લાંબા અને શંકુ આકારના આ વૃક્ષો તમને આજે પણ જો. એન્ડ અંડર ધ શેડો ઓફ ધ દેવદાર્સ stood a deserted shrine to Kali, who is Durga. અને આ ઊંચા વૃક્ષો દેવદારના એના છાયાની નીચે એક કાલી માં, અથવા જેને આપણે દુર્ગા કહે છે, એનું મંદિર છે, શ્રાઇન છે, પૂજા સ્થળ છે. Who is શીતલા, શીતલા માતા પણ કહે છે. Who is sometimes worshipped against the smallpox. બરોબર? આપણને ખબર છે શીતળા માતા એ શીતળા થયા હોય, બરોબર છે ને, તો આપણે શીતળા માતાની, અત્યારે તો હવે નથી થતું, પણ પહેલાના સમયમાં શીતળા બહુ નીકળે, નાના નાના શરીર પર ડુંદ આવી જાય, નાના નાના ગોળ ગોળ ફોડકીઓ થઈ જાય,
એને શીતળા આયા છે અને એ રીતે પછી શીતળા માતાની બાધા રાખવામાં આવે અને એ રીતે બાળક સાજું થઈ જતું. પુરનદાસ swept the stone floor clean. ક્યાં પહોંચે છે? પુરનદાસ કાલકા માતા, કાલી માતાના શ્રાઇન પર પહોંચે છે, મંદિરે પહોંચે છે. ત્યાં જઈને એ જોવે છે અને ત્યાં પછી એનો જે ફ્લોર છે એ ફ્લોરને એ સાફ કરે છે. તળિયું, આપણે ઘરનો ફ્લોર હોય ને એ સાફ કરે છે. સ્માઇલ એટ ધ ગ્રીનિંગ સ્ટેચ્યુ. પેલું જે સ્ટેચ્યુ છે એમાં કાળકા માતાનો ચહેરો, દાંત આમ દેખાતા હોય એવો ગ્રીનિંગ, હસતા. બરોબર ને? તમે જો કાળકા માતાનું કોઈ પણ તમે પ્રતિમા જુઓ, સ્ટેચ્યુ જુઓ આપણે પાવાગઢ, તો માતાજીના દાંત આમ મોઢું ખુલ્લું હોય ને તો ગ્રીનિંગ સ્ટેચ્યુ. મેડ હિમસેલ્ફ a little mud fireplace at the back of the shrine. અને એને પોતે ત્યાં એક માટીનું કુંડ બનાવ્યું જેની અંદર એ અગ્નિ પેટાવી શકે. જેમ કે આપણે યજ્ઞ કરવો હોય ત્યારે હવન માટે જે બનાવીએ છીએ કુંડ, બરોબર છે, એવું એણે માટીનું ત્યાં લાકડા મૂકી અને અગ્નિ પેટાવવા માટે ત્યાં ફાયર પ્લેસ બનાવ્યું. બેક ઓફ ધ શ્રાઇન, એ મંદિરની પાછળ. સ્પ્રેડ હિઝ antelope skin on a bed of fresh pine needles. પછી જે પાઇનનું વૃક્ષ છે એના જે ડાળખા છે એ ડાળખા તોડી લાવી અને શું કર્યું, એણે નીચે પથારી બનાવી અને એની ઉપર એણે પેલું કાળિયાર જે હરણની સ્કીન હતી એ એની ઉપર મૂકી. ટક્ડ હિઝ બૈરાગી, his brass handle crunch under his armpit and sat down to rest. પછી એ પેલી એની જે કાંક ગોળી હતી બગલમાં મૂકવા માટે એ ત્યાં આર્મપીટ બગલની નીચે લગાઈ અને એ ત્યાં બેસે છે ટુ રેસ્ટ, આરામ કરવા માટે. Immediately below him the hillside fell away. તો ત્યાંથી ઢોળાવ શરૂ થતો હતો. hillside clean and cleared for 1500 feet. લગભગ 1500 ફૂટ સુધી એકદમ ચોખ્ખું અને ક્લિયર. વેર અ લિટલ વિલેજ ઓફ સ્ટોન વોલ્ડ હાઉસીસ. ત્યાં શું જોવે છે? એ પથરાના બનાયેલા ઘરો જોઈએ છે, ગામ જોઈએ છે. વેર અ લિટલ વિલેજ ઓફ સ્ટોન વોલ્ડ હાઉસીસ, તો ખડકોથી બનાવેલા ઘરનું એક ગામડું ત્યાં જોઈએ છે. વિથ રૂફ્સ ઓફ બીટન અર્થ, એના રૂફ છે માથા ઉપર, જે આપણી માથા ઉપર જે હોય છે, બરોબર છે, છત એ કેવી છે? માટીથી બાળેલી માટી, બીટન અર્થ. ક્લંગ ટુ ધ સ્ટીપ સ્ટિલ્ટ, અને જે ઢોળાવો છે એની સાથે એ ચોંટેલી છે. ઓલ રાઉન્ડ ઇટ ધ ટાઇની ટેરેસ ફિલ્ડ્સ lay out like aprons of patchwork on the knees of the mountains. ચારે બાજુ શું છે? ટેરેસ્ડ ફિલ્ડ્સ, પગથિયા આકારના ખેતરો. તમે પર્વતીય વિસ્તારમાં જાઓ તો જેમ જેમ તમે નીચે જતા જાઓ એમ આપણા ખેતરના જેમ ચાસ પાડેલા હોય છે અથવા શું કહેવાય પાર્યું હોય, ખેતરનું પાડું હોય, એવા ત્યાં ખેતર હોય છે, આમ એક પછી એક ઢાળવાળા, બરોબર છે. તો ટેરેસ્ડ fields lay out like aprons of patchwork on the knees of the mountain. જાણે કે પર્વતના ઢીંચણ ઉપર એપ્રન્સ ના પહેરાયું હોય એટલું સુંદર એ લાગતું હતું. કારણ કે એક પછી કેટલું સુંદર લાગે, નાના 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 ક્યારા બનાવ્યા હોય એક પછી એક અને એની અંદર એ અનાજ ઉગાડતા હોય છે. And cows no bigger than beetles gaze between the smooth stone circles of the threshing floors. અને ત્યાં એ તટ પર શું કરતી? કાવ, ગાયો, ઓકે, ત્યાં ચરતી, ઘાસ ખાતી. Looking across the valley, the eye was deceived by the size of the things and could not at first realize that what seemed to be low scrub on the opposite mountain flank was in truth the forest of 100-foot pines. બરોબર છે? તો હું આખા પેરેગ્રાફનું કહું છું કે જે વસ્તુ તમને દૂરથી નાની નાની લાગતી હોય એ વૃક્ષો મોટા મોટા હોય, એ પર્વતો મોટા મોટા હોય, બરોબર છે? એ દૂરથી એવું લાગે. લુકિંગ એક્રોસ ધ વેલી ધ આઈ વોઝ ડિસીવ્ડ, તમારી આંખ છેતરાઈ જાય
બાય ધ સાઇઝ ઓફ થિંગ્સ, એની વસ્તુ જોઈ તમે પર્વત ઉપરથી નીચે જો તો બસ તમને નાનકડી આટલી આમ ડબ્બી જેવી લાગે, એન્ડ કુડ નોટ એટ ફર્સ્ટ રિયલાઇઝ ધેટ what seemed to be low scrub on the opposite mountain flank was in truth a forest of hundred of foot pines. તો તમને